વડોદરાના ગોરજ ગામે આવેલ મુનિ સેવા આશ્રમે ગ્રીન એનર્જી ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે, જ્યાં વિશ્વની સૌથી વિશાળ સોલાર ડિશનું સફળ ઇન્સ્ટોલેશન કરાયું. આ મેગા સોલાર ડિશ કાર્યરત થતા હવે કાર્બન ઉત્સર્જન લગભગ શૂન્ય થશે. ઓછી જગ્યામાં મહત્તમ ઉર્જા આપતી આ સિસ્ટમ હોસ્પિટલો માટે એક વરદાન સમાન છે. આ અદ્યતન ટેકનોલોજીથી સૂર્યપ્રકાશમાંથી જે વરાળ ઉત્પન્ન થશે તેનાથી હોસ્પિટલનો 100 ટનનો એસી પ્લાન્ટ ચલાવવામાં આવશે. સાથે જ આ પ્રદૂષણ મુક્ત ઉર્જાનો ઉપયોગ 2000 લોકોને રસોઈ બનાવવા, લોન્ડ્રીમાં કપડાં ધોવા, ગરમ પાણી મેળવવા અને મેડિકલ સાધનોને જંતુ મુક્ત કરવા માટે પણ થશે. હાલમાં આવી 2 ડિશ ઇન્સ્ટોલ કરાઈ છે, જે સંસ્થાને આર્થિક રીતે મોટો ફાયદો કરાવશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની મૂળ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયન છે, પરંતુ તેનું સંપૂર્ણ નિર્માણ ભારતીય ધરતી પર થયું છે. ઓસ્ટ્રેલિયાની બહાર આટલી વિશાળ કદની સોલાર ડિશ બની હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. આ સોલાર કોન્સન્ટ્રેટર સૂર્યના કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરી બોઇલર માટે જરૂરી સ્ટીમ જનરેટ કરે છે. એક ડિશની ક્ષમતા 100 ટન એસી પ્લાન્ટ ચલાવવાની છે, એટલે કે હાલની 2 ડિશ મળીને કુલ 200 ટન એસી પ્લાન્ટનું ભારણ ઉઠાવી રહી છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ દીપક ગઢિયા છે અને હું સનરાઈઝ સીએસપી ઇન્ડિયા કરીને કંપની છે તેમાં હું ચેરમેન છું. અને સનરાઈઝ સીએસપી એ આપણે ઓસ્ટ્રેલિયાથી એક ટેકનોલોજી લાવ્યા છે, પણ આખી જે ટેકનોલોજીના જે ટ્રાન્સફર પરથી આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે. એટલે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત, આ સોલાર ડિશની બનાવટ અને કાર્યપદ્ધતિ પણ કોઈ અજાયબીથી કમ નથી. જે રીતે સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશામાં ફરે છે, તે જ રીતે આ ઓટોમેટિક ડિશ સૂર્યની ગતિને ફોલો કરે છે. આ સ્ટ્રક્ચર અંદાજે 7 માળની ઇમારત જેટલું ઊંચું છે. તેમાં ગોઠવાયેલા 300થી વધુ અરીસા સૂર્યપ્રકાશને એકત્રિત કરી 1700 ડિગ્રી સેલ્સિયસ જેટલું પ્રચંડ તાપમાન પેદા કરે છે. આખી સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ્ડ છે. કંટ્રોલ રૂમમાં ફક્ત લોકેશન ડેટા આપવાથી તે જાતે જ કાર્યરત થાય છે. સલામતીના ભાગરૂપે જો પવનની ગતિ તીવ્ર બને તો આ ડિશ પોતાની જાતે જ સુરક્ષિત પોઝિશનમાં આવી જાય છે. આ પ્લાન્ટને IBRનું પ્રમાણપત્ર પણ મળેલું છે. આપણે આજે તમે ડિશ જુઓ છો તે બહુ રીતે યુનિક છે. એટલે નોટ ઓનલી ઇટ ઇઝ મેડ ઇન ઇન્ડિયા, પણ એમાં આપણે એક ડિશ છે તે 7 માળા જેટલી ઊંચી છે અને સૂર્યમુખી ફૂલની જેમ સૂરજ પડે તે ડિશ 2 ડાયરેક્શનમાં ફરે છે. અને 380 અરીસા છે જે બધા લાઇટને કોન્સન્ટ્રેટ કરીને 1700 ડિગ્રી ટેમ્પરેચર ક્રિએટ કરે છે. અને આ ટેકનોલોજી એવી છે કે કંટ્રોલ રૂમ છે તેમાં તમે ખાલી જગ્યાનું ને લોકેશનનું લેટિટ્યુડ લોંગિટ્યુડ આપી દો તો એ સોફ્ટવેર આપણે ડિશને કમાન્ડ આપે કે કઈ રીતે ફરવું, કારણ કે સૂર્યની સ્પીડ પ્રમાણે ફરવું 2 ડાયરેક્શનમાં. સાથે સાથે એ કંટ્રોલ પણ કરે છે કે તમારું જે ટેમ્પરેચર થાય છે સ્ટીમનું, કે કેટલા ટેમ્પરેચર કેટલા પ્રેશર પડીશું. જો કાલે ઉઠીને હવા વધી જાય તો એને કમાન્ડ આપે કે તું સૂઈ જાય, કારણ કે તાપા બહુ હવા આવશે તો તું કદાચ છતરી ઉડી જશે. એટલે આખી સિસ્ટમ જે છે તે હાર્ડવેર અને સોફ્ટવેર દે વર્ક ઇન ઇન્ટિગ્રેશન ટુગેધર અને સિમલેસલી. એટલે તમારે ઓપરેટર ખાલી બેસીને ખાલી ધ્યાન રાખે, કારણ કે આપણે IBR એપ્રુવ છે એટલે આપણે ઓપરેટર રાખવો પડે. પણ એનું કામ છે કંટ્રોલમાં બેસી અને આખી સિસ્ટમ બરાબર ચાલે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે.